પરમિટ ઇસ્યુ કરવા બારડોલી એનઆરઆઈઓએ બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું। પહેલા લીકર પરમિટ મુંબઈ એરપોર્ટ પર પાસપોર્ટના આધારે ઇસ્યુ કરાતી હતી, જે બંધ થતા બારડોલીના એનઆરઆઈઓએ રાજ્યના મુખ્યમંત્રી અને સાંસદને પણ લેખિત ફરિયાદ કરી લીકર પરમિટ મુંબઈ એરપોર્ટ પર મળે એવી માંગ કરી છે। આમ તો ગુજરાતમાં દેશી વિદેશી દારૂ વેચવો એ પીવો ગુનાહિત માનવામાં આવે છે, છતાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂની પરમિટ આપવામાં આવે છે। ત્યારે સુરતના બારડોલી વસતા અને વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઈઓએ લીકરની પરમિટ ઇસ્યુ કરવા માટે બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું અને રાજ્યના મુખ્યમંત્રી અને સાંસદને લેખિત ફરિયાદ કરી માંગ કરી હતી કે જ્યારે વિદેશથી એનઆરઆઈ પોતાના વતન આવતા ત્યારે મુંબઈ એરપોર્ટ પર પાસપોર્ટના આધારે લીકર પરમિટ ઇસ્યુ કરાવવામાં આવતી હતી, જે હાલ બંધ કરી દેવાતા એનઆરઆઈઓ હેરાનગતિ ભોગવી રહ્યા છે। અમે લોકો અમેરિકાથી આવ્યા, અમારે પરમિટનો જે ઇસ્યુ જે છે એની અંદર બધા એનઆરઆઈને પરેશાની જે થતી છે એના માટે અમે કલેક્ટર ડીએમને આવેદન પત્ર આપ્યું છે એમડી મેડમને। તો એની ઉપર સરકારશ્રી ચર્ચા વિચારણા કરી એનો નિકાલ એરપોર્ટ પર પરમિટ મળે એની વ્યવસ્થા ગોઠવવા માટે અમે આગ્રહ રાખતા છે એનઆરઆઈઓ ને મોટે ભાગે ફ્લાઇટ બધી રાતે ઉતરે છે, તો 24 અવર ડે ટાઈમમાં ચર્ચગેટ જે આપતા હતા, હવે ટ્રાવેલ કરીને આવેલા માણસો 2-2:30 વાગે ઉતરે 8 વાગે ઓપન થાય ત્યાં સુધી માણસ હેરાન થાય ને પાછું ઘરે આવતા બીજા 6 કલાક એટલે લગભગ 70-75 કલાક ઉપરની અમારી જર્ની થાય। તો એ બાબતમાં સરકારે ખાસ ધ્યાન રાખીને એરપોર્ટ પર આ ફેસિલિટી ઉપલબ્ધ કરે એવી અમે આશા રાખતા છીએ। બારડોલી પ્રાંત કચેરી ખાતે ભેગા થયેલા લોકો બારડોલી તાલુકાના અલગ અલગ વિસ્તારમાં વસતા લોકો છે અને એનઆરઆઈ છે। ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર વર્ષે સુરત, વલસાડ, નવસારી, સંઘ પ્રદેશ, ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં એનઆરઆઈઓ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, કેન્યા સહિતના દેશોમાં વસવાટ કરે છે અને જ્યારે પોતાના માદરે વતન આવે છે ત્યારે મુંબઈ એરપોર્ટ પહોંચે છે, જ્યાં પહેલા તેમના પાસપોર્ટના આધારે જ એરપોર્ટ પર લીકર ઇસ્યુ કરવામાં આવતા હતા, પરંતુ હાલ આ લીકર ઇસ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવતા એનઆરઆઈઓ નારાજ થયા છે અને બારડોલી નગરના એનઆરઆઈઓએ બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપી માંગ કરી છે કે જે લીકર પરમિટ મુંબઈ એરપોર્ટ પર પાસપોર્ટના આધારે ઇસ્યુ કરવામાં આવતી હતી એ ફરી ચાલુ કરવામાં આવે, કેમ કે મુંબઈ ગુજરાત બોર્ડર પર પોલીસ દ્વારા ભારે હેરાનગતિ કરવામાં આવે છે।